સીડબ્લ્યુસીની બેઠક ગુજરાતમાં મળશે। 8 અને 9 એપ્રિલે આ સીડબ્લ્યુસીની બેઠક મળશે। ગુજરાત વિધાનસભા ચૂંટણી અગાઉ મનોમંથન થશે। અમદાવાદમાં કોંગ્રેસની 9 સત્યાગ્રહ બેઠક અને તેને લઈને મનોમંથન કરવામાં આવશે। તો ગુજરાત વિધાનસભા ચૂંટણી અગાઉ આ મનોમંથન કરવામાં આવશે। 8 અને 9 એપ્રિલે સીડબ્લ્યુસીની બેઠક મળશે। દાહોદ જિલ્લામાં દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવેથી અસરગ્રસ્ત ખેડૂત આગેવાનો દ્વારા મીટિંગ યોજવામાં આવી। વસ્તી મુકામે ખેડૂતોની મીટિંગ યોજાઈ હતી। લેખિતમાં બાહેધરી આપવા છતાં કામગીરી નહીં શરૂ કરાતા ખેડૂતોની મીટિંગ યોજાઈ। સમય મર્યાદા પૂર્ણ થઈ ગઈ હોવા છતાં હજી સુધી કામગીરી નહીં કરાતા ખેડૂતોમાં રોષ વ્યાપ્યો છે। 17માંથી 16 માંગણીઓ તંત્ર અને હાઈવે ઓથોરિટી દ્વારા મંજૂર કરવામાં આવી હતી। ત્યારે આવતીકાલે પ્રાંત અધિકારીને કામગીરી બાબતે આવેદનપત્ર આપી ચીમકી ઉચ્ચારવામાં આવશે। ટાઉન હોલ ખાતે 6ઠ્ઠી આંતરરાષ્ટ્રીય બૌદ્ધ વારસો પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે। સંધાકાયા ફાઉન્ડેશન અને ગુજરાત ટુરિઝમ વિભાગના સંયુક્ત ઉપક્રમે પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે। પરિષદમાં 2000થી વધુ પ્રતિનિધિઓ જેમાં પ્રખ્યાત બૌદ્ધ વિદ્વાનો તેમજ ભિક્ષુઓ હાજર રહ્યા। સાથે જ 13થી વધુ દેશો જેવા કે થાઇલેન્ડ, લાઓસ તેમજ વિયેતનામ, શ્રીલંકા તેમજ જાપાનના નિષ્ણાંતો હાજર રહ્યા। પરિષદમાં બૌદ્ધ વારસાનો ઇતિહાસ, બૌદ્ધ વારસાના સ્થળોનું જતન અને સંરક્ષણ, ગુજરાતી સંસ્કૃતિ અને સમાજ પર બૌદ્ધ ધર્મનો પ્રભાવ સહિતના મુદ્દા પર ચર્ચા થશે। પરિષદ દરમિયાન ગુજરાતના પ્રખ્યાત બૌદ્ધ વારસાના સ્થળો જેમ કે વડનગર, દેવની મોરી તેમજ જૂનાગઢ, વડોદરા અને ગાંધીનગરની મુલાકાત લેવામાં આવશે। સમારંભની સમાપ્તિ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત સાથે થશે। અને ગુજરાતમાં જે રીતે અલગ અલગ બુદ્ધ સર્કિટનો વિકાસ થયો છે, અલગ અલગ સ્થળો છે, એનો જે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના સહયોગથી ખાસ કરીને અહીંયા જે અલગ અલગ 12 જેટલા સ્થળો છે એનો વિકાસ કરવામાં આવ્યો છે। અને દેવની મોરી જેવા ખૂબ અગત્યના સ્થળો આપણા ગુજરાતમાં છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 7 અને 8 માર્ચે સુરત અને નવસારીની મુલાકાતે આવવાના છે। ત્યારે પીએમના ગુજરાત પ્રવાસને લઈ તંત્ર દ્વારા તૈયારી શરૂ કરી દેવામાં આવી છે। સીઆર પાટીલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કાર્યક્રમ સ્થળની મુલાકાત લીધી। નીલગિરી ગ્રાઉન્ડ ખાતે વૃદ્ધ સહાય પેન્શન યોજનાનો કાર્યક્રમ યોજાવાનો છે। વૃદ્ધ સહાય તેમજ વિધવા સહાય અને દિવ્યાંગ સહાય યોજનાના લાભાર્થીઓને એનએફએસએમાં સમાવેશ કરવાની યોજના ઘડવામાં આવી છે। પીએમ મોદી જ્યારે સુરતના પ્રવાસે હોય ત્યારે રોડ શોનું આયોજન કરવામાં આવે છે અને આ વખતે પણ મોટો રોડ શો યોજાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। શું રેતાળ પ્રદેશમાં સ્ટ્રોબેરીની ખેતી કરવી શક્ય છે? સાંભળવામાં તમને અજીબ લાગશે, પરંતુ આ શક્ય બન્યું છે। મહેનત, નવી ટેકનિક અને સરકારની સહાયથી આ પ્રયાસ સફળ સાબિત થયો છે। હરેશ ઠક્કર નામના ખેડૂત જેમણે 2020માં 1800 સ્ટ્રોબેરી પ્લાન્ટ સાથે ખેતીની શરૂઆત કરી હતી। શરૂઆતી પડકારો છતાં ખેડૂતના સંકલ્પ અને નિષ્ઠા સાથે તમામ મુશ્કેલીઓને પાર કરવામાં આવી। આજે આ ખેડૂતની સ્ટ્રોબેરી ખેતીનું વિસ્તરણ 3 એકરમાં થઈ ચૂક્યો છે અને દરેક એકરમાં 30,000 પ્લાન્ટ ઉગાડવામાં આવે છે। ટપક સિંચાઈ અને ઓર્ગેનિક ખાતરથી ઉત્તમ ગુણવત્તાની સ્ટ્રોબેરી ઉત્પાદન થાય છે। આ સફળતા માટે રેલડીના ખેડૂતને રાજ્ય સરકાર દ્વારા સરદાર પટેલ એવોર્ડથી નવાજવામાં આવ્યા છે। આ એવોર્ડ મળવો માત્ર ખેડૂત માટે જ નહીં પરંતુ કચ્છના કૃષિ ક્ષેત્ર માટે પણ ગૌરવની બાબત છે। પહેલા વર્ષે 2020માં જ્યારે સ્ટ્રોબેરી વાવી ત્યારે એકવાર મન કી બાતમાં ચલાવી કે મારો ખેડૂત કચ્છ જેવા મુલકમાં રેતાળ પ્રદેશમાં સ્ટ્રોબેરી ઉગાડે છે અને લોકોને આપે છે। એટલે અમારી હિંમત ઓર બળી। જ્યારે પહેલા વર્ષે અમે 1 એકરમાં વાવી 18,000 પ્લાન્ટ વાવ્યા। આ ટેકનોલોજીનો અને સરકારનો સાથ હોવાથી અત્યારે પર એકરમાં અમે 30,000 પ્લાન્ટ વાવીએ છીએ અને આ સ્ટ્રોબેરી આ વર્ષે અમે 7 એકરમાં વાવી છે। શું છે કે એને હાર્વેસ્ટિંગમાં ઘણું ટાઈમ આવે છે, નહીં તો હું 50 એકરમાં વાવી નાખું છું। અખિલ ભારતીય રાષ્ટ્રીય કિસાન સંઘ દ્વારા વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। વિવિધ રાજ્યોના હજારો ખેડૂતોએ 300 જેટલા ટ્રેક્ટરમાં બેસી રેલી યોજી હતી। બનાસકાંઠાની દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીથી પાલનપુર સુધીની 30 કિલોમીટર લાંબી રેલી યોજવામાં આવી। અખિલ ભારતીય કિસાન સંઘ દ્વારા ત્રિદિવસીય પ્રાકૃતિક કૃષિ તાલીમ અને અખિલ ભારતીય કૃષિ અધિવેશન 2025નો પ્રારંભ કરવામાં આવ્યો। સૂત્રોચ્ચાર તેમજ બેનરો દ્વારા લોકો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે
જનજાગૃતિ ફેલાવી હતી તેમજ સરકાર પ્રાકૃતિક ખેતી માટે મદદ કરે તેવી માંગ પણ કરી હતી। દાંતીવાડા યુનિવર્સિટી દ્વારા ખેડૂતો માટે 25 જેટલા કૃષિને લગતા સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા। इस रासायनिक खेती से बचें, जैविक खेती के ऊपर आएँ, गो आधारित जैविक खेती करें और सरकार इस खेती में होने वाली जो दिक्कतें हैं उसमें हमारा साथ दे, ताकि आज हर गली में, हर शहर में, हर गांव में हार्ट अटैक और कैंसर के जो ना बीमारियां हैं उन बीमारियों से पीछा छुटवाने के लिए किसान गो आधारित जैविक खेती भारतीय किसान संघ करना चाहता है। और इसलिए रैली निकाली कि हम किसानों की ताकत सरकार को बताना चाहते हैं कि हम रासायनिक खेती छोड़ के जैविक खेती की ओर लोगों को प्रोत्साहित करें और हम जैविक खेती करके इस देश के लोगों को स्वास्थ्य बचाएं और सरकार से मांग करते हैं कि जैविक खेती को सरकार प्रोत्साहन दे और उन्हें अनुदान के रूप में कुछ न कुछ राशि दे। ઔદ્યોગિક નગરી વાપીમાંથી ટ્રાફિકની સમસ્યામાંથી લોકોને હવે છુટકારો મળી રહ્યો છે। વાપીના છેવાડે અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર બનેલો બલીઠા રેલવે ઓવરબ્રિજનું એક તરફનું કામ પૂર્ણ થયું છે। નાણામંત્રી કનુ દેસાઈના હસ્તે આ ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું તો ₹42 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલો આ રેલવે ઓવરબ્રિજ અનેક રીતે ઔદ્યોગિક વિસ્તાર સહિત પડોશી સંઘ પ્રદેશ દમણ માટે ફાયદાકારક થશે। વાપીમાં ઠેર ઠેર ઉદ્ભવતી ટ્રાફિકની સમસ્યામાંથી પણ છુટકારો મળી રહેશે। વાપીના મધ્યમાંથી પસાર થતી રેલવે લાઇનને કારણે શહેર 2 ભાગોમાં વહેંચાઈ જાય છે। જૂનો બ્રિજ તોડી પાડ્યા બાદ અત્યારે નવા ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે, જેથી શહેરમાં રોજિંદા ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે। જો કે હવે વાપીને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળી રહી છે। બાકીના 2 ઓવરબ્રિજ પણ વહેલી તકે પૂરા થાય તે માટે પ્રયાસો થઈ રહ્યા છે। રેલવે ઓવરબ્રિજનો બહુ લાંબા સમયથી પ્રશ્નો હતો એનો આજે નિરાકરણ લાવ્યા છે। ત્યારે સૌથી જે મહત્વની ભૂમિકા જેમણે નિભાવી છે એ આપણા ગુજરાતના નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ અને અમારા બધા મહાનુભાવો સાથે આજે આપણે બલીઠાનું બ્રિજનું ઓપનિંગ કર્યું છે। સાથે સાથે વાપી વિસ્તારમાં જે અનેકવિધ પ્રોજેક્ટો ચાલી રહ્યા છે, ડ્રેનેજ સિસ્ટમ હોય કે એસટીપી હોય કે સાથે સાથે અંડરપાસ હોય, આ બધા પ્રોજેક્ટો મોટે ભાગે જૂન સુધીમાં લોકાર્પણ થવાની આરે છે। વડોદરામાં ચીફ ફાયર ઓફિસરની ભરતીમાં વધુ એક વિવાદ સામે આવ્યો છે। ભરતી નિયમોનો ભંગ કરી મહારાષ્ટ્રની વ્યક્તિને ચીફ ફાયર ઓફિસર બનાવ્યા હોવાનો આરોપ લાગ્યો છે। મૂળ મહારાષ્ટ્રના જલગાવના મનોજ પાટીલની નિમણૂક કરવામાં આવી છે। આરોપ છે કે વડોદરાના નવા ચીફ ફાયર ઓફિસરને ઇમરજન્સી સેવાઓમાં 24 કલાક કામ કરવાનો અનુભવ નથી। સ્ટેશન ફાયર ઓફિસર તરીકે પણ મનોજ પાટીલે અગાઉ કોઈ કામગીરી બજાવી નથી, જે સરકારી નીતિ નિયમોની વિરુદ્ધ છે। વડોદરા કોર્પોરેશન દ્વારા મનોજ પાટીલના ડિગ્રી કોર્સ મામલે ગુજરાત યુનિવર્સિટીનો સંપર્ક કરી તપાસના આદેશ આપવામાં આવ્યા છે। ચીફ ફાયર ઓફિસર મનોજ પાટીલે તેમના વિરુદ્ધના તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે। તળાવમાં ડૂબેલાનો કોઈ અનુભવ પણ નથી કે આગ લાગવાની દુર્ઘટના અડધી રાતે થાય તો ઉઠવાની એમની ક્ષમતા નથી। 24 કલાક ફાયર સ્ટેશન પર નોકરી કરેલી હોય એવી લાયકાત હોવા જોઈએ। આ ઉપરાંત એમને રજૂ કરેલા ક્વોલિફિકેશનમાં ગુજરાત યુનિવર્સિટીનું ગ્રેજ્યુએશન એક તરફ ચાલે છે ને એક તરફ મહારાષ્ટ્રમાં નોકરી, 2 પેરેલલ બતાવેલું છે, તો બિલકુલ શંકાસ્પદ છે। તો મનોજ પાટીલ છે એ મહારાષ્ટ્રની થર્મલ પાવર કંપનીમાં લગભગ એમને 7 વર્ષ ઉપરનો એમને અનુભવ ધરાવે છે અને જે સ્કેલનો અનુભવ ધરાવો હોય એ સ્કેલનો ધરાવે છે। તેની સાથે એફિલિએશન ધરાવતી પણ ઘણી કોલેજો છે, પણ ડિગ્રી સર્ટિફિકેટમાં ગુજરાત યુનિવર્સિટી લખાતું હોય છે। એટલે મેં કીધું એમ કે તપાસનો વિષય છે અને ગુજરાત યુનિવર્સિટીમાં પત્ર વ્યવહાર કરી જરૂર પડે તો ફિઝિકલી પણ માણસને મોકલી અને તમામ વસ્તુની તપાસ કરો। ये जो रिक्रूटमेंट हुई है वो रिक्रूटमेंट मेरे एजुकेशन क्वालिफिकेशन एक्सपीरियंस के बेसिस पर ही हुई है। जो एजुकेशन क्वालिफिकेशंस और जो मेरा एक्सपीरियंस है उस बेसिस पे मेरी जो है उसी बेसिस पे उसी को ध्यान में रखते हुए ही मेरी जो रिक्रूटमेंट है वो हुई है। મોટા ઘટસ્ફોટ થયા છે અને અમદાવાદ શહેર સાયબર ક્રાઇમનો મોટો ખુલાસો થયો છે। 9 મહિનામાં 50,000 સીસીટીવી હેક કર્યા છે। સ્કૂલ, ફેક્ટરી, બેડરૂમના પણ સીસીટીવી હેક કરવામાં આવ્યા છે। બધા આરોપીઓની ટેલિગ્રામ મારફતે મુલાકાત થઈ હતી। વધુ એક ચેનલ મળી અને બાંગ્લાદેશથી ઓપરેટ થઈ હતી। બધા સીસીટીવી હેક કરવા પ્રયત્ન કરતા પણ જે સીસીટીવીનું વીક પોઈન્ટ મળી જાય તે હેક કરી લેતા હતા। તો હોસ્પિટલ અને બેડરૂમના સીસીટીવીની ડિમાન્ડ હતી અને જે હેક કરવાનો પ્રયત્ન કરવામાં આવતો હતો। पिछले 8-9 महीने में 50,000 से ज़्यादा CCTVs हैक करे हैं
और ये लोग ये सीसीटीवी की फुटेज हैक करके फिर अपने एक और मित्र है जो रोहित सिसोदिया करके है, दिल्ली का रहवासी है, उसको ये लोग भेजते थे और उसमें से अच्छे वीडियोस बना के जो से कंटेंट सेल हो सके वैसे वीडियोस बना के टेलीग्राम चैनल पे ये लोग रखते थे। और जो सीसीटीवी फुटेजेस हैं उन्होंने ना सिर्फ हॉस्पिटल के लेकिन ऑफिसेज के, स्कूल, कॉलेजेस, काम की जगह हैं, कॉरपोरेट ऑफिसेज हैं, इन सबके फुटेजेस को हैक करके इन्होंने वीडियोस लिए हैं। इसमें जैसे परित धमेलिया और रायन है, ये दोनों हैकर्स थे। इनके साथ एक रोहित है जो अभी वांटेड है, उसके लिए भी हमारी प्रयास चालू है। ये तीनों हैकिंग का काम करते थे और वीडियो फुटेजेस लेने का काम करते थे। फिर रायन प्रांजल तेली के संपर्क में था जो पहले पकड़ा गया है महाराष्ट्र से, और ये वीडियोस फिर वो उसको सप्लाई करता था और वो अपने टेलीग्राम चैनल पे इन वीडियोस को सेल करता था। इसमें तपास के दरमियान ये एक और हमें सोशल मीडिया का इंस्टाग्राम आईडी मिला है जिसमें ये हॉस्पिटल के वीडियोस आए हैं और अन्य हॉस्पिटल का भी वीडियो आया है, लेकिन राजकोट के हॉस्पिटल का भी वीडियो उस इंस्टाग्राम आईडी पे आया है। उसकी आगे जांच करते हुए ये आया हुआ है ध्यान पे कि ये वीडियो बांग्लादेश के इंस्टाग्राम आईडी के होल्डर पे है और जो नंबर रजिस्टर्ड है वो भी बांग्लादेश का है, जिससे हम ये कह सकते हैं कि इनका जो व्यापार है और सेल है टेलीग्राम के माध्यम से इंडिया के बाहर भी ये लोग ये वीडियोस बेच रहे थे।